એકવાર નારદજી વૈકુંઠમાં જતા હતા અને એક વખતે એક સંતે એને જોયા અને સંતે બોલાવીને નારદજીને કીધું કે હે નારદજી, હું સવારથી સાંજ સુધી ભગવાનની પ્રદક્ષિણા કરું છું અને એના કારણે આ જમીનમાં કમર સુધી ખાડો પડી ગયો છે. હું સતત વર્ષોથી નારાયણ 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 નામ લીધા જ કરું છું, પ્રદક્ષિણા ફરું છું, છતાં તમે મને ભગવાનની જે પ્રાપ્તિ થઈ નથી. તો તમે વૈકુંઠમાં જાઓ છો, એકવાર ભગવાનને પૂછતા આવજો ને કે મને ભગવાન ક્યારે દર્શન દેશે. એટલે નારદજીએ તો સંતોનું તપ જોઈ અને બહુ રાજી થયા અને વૈકુંઠમાં ગયા, ભગવાનના દર્શન કર્યા, જય નારાયણ કરી અને પેલા સંતનો સંદેશો નારાયણને કહીને સંભળાવ્યો કે મને સંતે પૂછ્યું છે કે તમે ક્યારે દર્શન આપશો. ત્યારે ભગવાન કહે છે કે નારદ, તમે સંતને કહેજો કે જ્યાં આંબલી નીચે પ્રદક્ષિણા કરે છે અને આંબલીના જે પાંદડા છે એ એક એક પાને જ્યારે હજાર હજાર વર્ષ વ્યતીત થશે ને, સમગ્ર પાને હજાર હજાર વર્ષ પૂરા થશે ને, ત્યારે હું એને દર્શન દેવા માટે આવીશ. નારદજીએ જ્યારે આ સંતને આવીને વાત કીધી ને, ત્યારે સંત નાચવા લાગ્યા, મસ્ત થઈને નાચવા માંડ્યા, આનંદમાં આવી ગયા. અને ત્યારે નારદજીએ પૂછ્યું કે આંબલીના પાંદડા તો તું ગણો, આંબલીના પાંદડા તો તમે ગણો. આટલા આટલા પાંદડી એક એક હજાર વર્ષ વ્યતીત થાય અને ત્યારે તમને દર્શન ભગવાન દેશે. અને દેશે કે નહીં એના પણ કેમ ખબર હોય, ડગમગાટ થયા કરતા હોય છે, વર્ષ પૂરું થાય ત્યારે દર્શન દેવા આવીશ, તો તમને આનંદ કેમ છે, તમે નાચો છો કેમ? ત્યારે સંતે બહુ સરસ જવાબ આપ્યો, હું એટલે નાચું છું કે કાંઈ વાંધો નહીં, આંબલીના હજાર પાંદડે હજાર હજાર વર્ષ પૂરા થાય, ત્યારે હજાર વર્ષ પૂરા થાય ત્યારે ભગવાન દર્શન દેશે તો ખરા. અને એમની તીવ્ર શ્રદ્ધા જોઈ અને ભગવાને તત્કાળ દર્શન એને આપ્યા છે. નારદજી કે ભગવાન તમે તો કહેતા હતા ને કે હજાર હજાર વર્ષ પૂરા થશે આંબલીના પાંદડે ત્યારે હું દર્શન દેવા આવીશ, તો તમે કેમ અત્યારે દર્શન આપ્યા? ભગવાન કે છે કે એમની તીવ્ર શ્રદ્ધા જોઈને એમને દર્શન આપ્યા છે કે એટલું મેં કીધું છતાં એને એમાં શ્રદ્ધા એને ડગમગાટ નથી થયો કે મૂકો પડતું ભગવાન ક્યારે દર્શન થશે. અને એટલા માટે કોઈ કવિએ બહુ સરસ મજાની પંક્તિ લખી, નબળા મનના મુસાફિરને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ કદી નડતો નથી.